જી હા, તો ભાજપના સુવર્ણકાળની જાણે કે અત્યારે ચાલી રહ્યો છે સુવર્ણકાળ। 5 રાજ્યોના જે પરિણામ આવી રહ્યા છે, 5 રાજ્યોના ચૂંટણી પરિણામોને લઈ ભાજપમાં જશ્ન છે। પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં મહાજીતના જશ્નનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભાજપના કેન્દ્રીય મુખ્યાલય પર મહાજશ્નની તૈયારી ચાલી રહી છે। અડધા કલાક બાદ પીએમ મોદી પહોંચશે ભાજપ હેડક્વાર્ટર પર હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે। ગુજરાત સહિત દેશના ભાજપ કાર્યાલયો પર પણ ઉજવણીનો માહોલ છે। કોબા કમલમ બાદ સુરત કમલમ પર પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ 15 બેઠક જીતી ચૂકી છે। 185 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે ને આ જે પરિણામો આવી રહ્યા છે તેનો જશ્ન હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે। ભાજપનો ગુજરાતનું કમલમ કાર્યાલય હોય, અમદાવાદ ગાંધીનગરનું કમલમ હોય, સુરતનું કમલમ હોય, તમામ જગ્યાએ અને દિલ્હીમાં પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાજપ હેડક્વાર્ટર દિલ્હી પહોંચવાના છે। અડધા કલાક બાદ કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે। જશ્ન ચાલી રહ્યો છે। જે રીતે પરિણામ આવી રહ્યા છે, ભાજપનો સુવર્ણકાળ પશ્ચિમ બંગાળમાં દીદીના શાસનનો ખાત્મો થતો દેખાઈ રહ્યો છે। કારણ કે જે રીતે પરિણામ આવી રહ્યા છે, અત્યારની વાત કરીએ તો 293 બેઠકનો જે છે તેમાંથી 200 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। 87 બેઠક પર ટીએમસી અને 6 અન્યના ફાળે જતી દેખાઈ રહી છે। પરિણામો જે છે, જશ્ન ચાલી રહ્યો છે। પીએમ મોદી પણ પહોંચવાના છે। આ જે ચૂંટણી છે એ મોદી મેજિક જ છે કે સ્થાનિક નેતાઓની પણ આમાં કામગીરીને મહત્વ રહ્યું છે? જો આખું ભારત હવે મોદીમય છે, એમાં કોઈ ડાઉટ નથી। વિદેશમાં પણ એમની જે આભા છે, એમની જે ઓરા છે, એના સમર્થન જે છે તે અભૂતપૂર્વ છે। એટલે આપણે નસીબદાર છે કે આપણને આવા એક પ્રધાનમંત્રી મળ્યા છે। સાથે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા કે જે તમને આ દ્રશ્યોમાં દેખાય છે કે જે કાર્યકર્તાઓ છે, એટલે બૂથના કાર્યકર્તાથી લઈ અને છેક અમારા પ્રદેશ અધ્યક્ષ હોય કે કોઈ પણ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, એ બધાનું જ કંઈકનું કંઈક આમાં યોગદાન હોય છે। એટલે આ બધી જ જે છે પણ અમને જે દિશા બતાવવાવાળા છે નરેન્દ્ર મોદીજી, અમિત શાહ સાહેબ, એ બધા અમારું પીઠબળ છે કે અમને કાયમ યાદ કરાવે છે કે આપણા સિદ્ધાંતો પર આપણે અડગ રહેવું। અને જેમ મેં તમને કીધું કે વર્ષો પહેલાં શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ બંગાળની અંદર આજે અમને એટલો બધો આનંદ છે કે અમે લોકો ફરીથી એ જનતાના સમર્થનથી અને ખૂબ જ પ્રચંડ સમર્થનથી આવી શક્યા છે। અને એની સામે જ આપણે જોઈએ છે તો આપણી જ પેનલ પર બેઠેલા કોંગ્રેસના લોકો કહે છે કે અમે લોકો ગોલ્ડ મેડલિસ્ટ છે, આ તે, તો એમના રાહુલ ગાંધીને પ્રચાર નહોતો કરવા દીધો। અને કદાચ તમને હસવું આવે તો રોકવાનો ટ્રાય કરજો કે એમને એવું કીધું હતું કે તમારે એપ્લાય 7 દિવસ પહેલાં કરવાનું હતું, તમે 5 દિવસ પહેલાં કર્યું। એટલે આ કેટલી એક હાસ્યાસ્પદ વાત છે। એટલે કોંગ્રેસે એમના જે કાર્યકર્તાઓ છે એનું સમર્થન ખોયું, એ આપણને ઇલેક્શન્સમાં દેખાયું છે આ વખતે કે કોઈ ફોર્મ ભરવા તૈયાર નહોતું કોંગ્રેસમાંથી। સાથે સાથે એમના જે ગઠબંધનના, જેમ મમતા દીદી જેવા હતા કે જે લોકોએ મહિલાનું દમન કર્યું, શોષણ કર્યું, તે છતાંય આ લોકો હજી એમને વખાણ કરે છે, એવા લોકોએ પણ રાહુલ ગાંધીને ત્યાં એન્ટ્રી આપવાની ના પાડી હતી એમના પ્રમુખ નેતાને। એટલે જ્યારે આવી પાર્ટીઓ વધુ ને વધુ જ્યારે એકબીજાના સમર્થન કરીને આ રીતના પ્રયાસ કરે છે તો તે ડેમોક્રેસી માટે ખૂબ જ ડેન્જરસ છે। પણ મને આનંદ છે કે બંગાળની જનતાએ આવી પાર્ટીઓને કરારો તમાચો માર્યો છે। અને આજે સૌ આપ જુઓ છો કે લોકો ઝાલમુડીથી અત્યારે જે રીતે એનો જશ્ન મનાઈ રહ્યા છે, તો એ સ્વાભાવિક છે કે મોદીજી જે છે એના માટેનો પ્રેમ, મોદીજી માટેનું સમર્થન, મોદીજી માટેની સ્વીકૃતિ, બંગાળની ધરતી ફરીથી ખીલશે, સોનાર બાંગ્લા થશે એવી એ લોકોને આશા, આ બધું જ ભેગું થાય ત્યારે આ એક સરકાર બને છે ને આ એક ખૂબ સ્થિર સરકાર બનશે એવી મારી ખાતરી છે। હું આપના માધ્યમથી બંગાળની જનતા અને ભારતની જનતાને હું અભિનંદન આપું છું કે ઘુસપેઠિયાઓને ફટકારવાવાળી આ સરકાર છે। ઘુસપેઠિયાઓને અહીંયાથી જાકારો આપશે ને ઘુસપેઠિયા આવે નહીં એની પણ ચિંતા કરે એવી આ એક સરકાર ત્યાં બનવાની છે। જી, જે રીતના અત્યારે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ભવ્ય ઉજવણી થઈ રહી છે। ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, ઝાલમુરી ખાઈને સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં જે રીતે વોટ શેર 45.63 સુધી પહોંચ્યો છે, ટીએમસીનો વોટ શેર સતત ઘટ્યો છે અને તેની ઉજવણી ગુજરાતના ગાંધીનગર કમલમ, સુરત કમલમ, તમામ જગ્યા પર થઈ રહી છે અને દિલ્હીમાં પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે। જે રીતના પશ્ચિમ બંગાળમાં પરિણામ સામે આવી રહ્યા છે, કોંગ્રેસ મહાગઠબંધનની સાથે હતું, એવું લાગે છે કે કદાચ એકલા હાથે લડ્યું હોત તો કદાચ સારા પરિણામો મળી શક્યા હોત? આ હાઈકમાન્ડનો નિર્ણય હોય છે અને હાઈકમાન્ડ ઉપર જે દિલ્હીથી નિર્ણયો લેવામાં આવે છે કે કયા રાજ્યની અંદર
કયા સ્થાનિક અને પ્રાદેશિક પક્ષો સાથે ભેગા થઈ અને ચૂંટણી લડવી. એટલે આ જે વસ્તુ છે કે ટીએમસીને અત્યારે હાર મળી છે, એટલા માટે આ પ્રશ્ન જે છે વ્યાજબી છે કે કોંગ્રેસ અલગથી લડી હોત તો, પરંતુ ટીએમસી સાથે રહીને લડી છે અને એ યોગ્ય જ મારા ખ્યાલથી જે નિર્ણય હતો એ લેવામાં આવ્યો હતો મોવડી મંડળ દ્વારા, અને જે છે કે રિઝલ્ટ છે એ સ્વીકારવું પડ્યું છે. કોંગ્રેસ કદાચ એકલા હાથે બી લડી હોત તો એના માટે જે છે કે પૂરતી તૈયારીઓ અગાઉથી શરૂ કરી દેવી પડી હોત, પરંતુ ટીએમસી સાથે ભેગા મળીને લડવાની જ્યારે વિચારણા કરી દીધી હોય ત્યારે જે છે કે કોંગ્રેસે એને જ સાથ આપવાનો રહેતો હતો. એટલે જે બી કંઈ પરિણામ છે એ સ્વીકાર્ય છે અને ભાજપને અભિનંદન છે. હવે જોઈએ કે આગળના વર્ષોની અંદર પશ્ચિમ બંગાળને વિકાસની કઈ દિશા મળી રહી છે. જે રીતે કેરળમાં રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધીએ રેલીઓ કરી, એ જ રીતે જો પશ્ચિમ બંગાળમાં હજુ વધુ રેલી કરવામાં આવી હોત, વધુ જાહેર સભાઓ કરી હોત તો કદાચ પરિણામ કોંગ્રેસ માટે વધુ સારા રહ્યા હોત કે મહાગઠબંધન માટે? કોઈ પણ ક્ષેત્રમાં વધુ મહેનત કરીએ તો વધુ ફળ મળે, એ તો જનરલાઇઝ કરીએ. પણ પહેલા માની નહોતું લીધું ને કે અહીંયા પશ્ચિમ બંગાળમાં તો શક્યતા નથી, એટલે કેરળ ઉપર ફોકસ કરીએ. ના, અમે તો 1947માં આઝાદી મળી ત્યાં ખબર નહોતી કે આ તારીખે આઝાદ થશે. વર્ષોથી લડ્યા, અમે માની લઈને ચાલવાવાળા નથી. પછી તમે જે પેલું સુવર્ણકાળ ભાજપનો જે સ્ક્રીન પર ચાલે છે ને, તમારા માધ્યમથી કહું, એ બગસરાનું સોનું છે. આપણે સુવર્ણકાળ બગસરાનું સોનું સમજો ને, બરાબર. જ્યારે લોકોને સમજાશે ને કે સત્યને આધારે અથવા તો અસત્યને આધારે કોણે મત લીધા છે અને સત્યને આધારે કોણે મત લીધા છે, રાષ્ટ્ર માટે સાત્વિકતા કોણે યુઝ કરી છે અને રાષ્ટ્ર માટે પોતાના સ્વાર્થ માટે બનાવટ કોણે ઊભી કરી છે, ત્યારે સુવર્ણ શું છે અને મેં કહ્યું એ પ્રમાણે બગસરાનું સોનું છે એ લોકોને સમજાશે. મેં આગલા મારી વાતમાં એ જ કહ્યું કે અમારું મેઇન કામ, હવે મેઇન ફોકસ ગુજરાત અને દેશમાં એ જ હશે કે વાસ્તવિકતા આ છે અને આભાસ આ છે. લોકો, દેશના નાગરિકો ખૂબ શાણા છે, વાસ્તવિકતાને સ્વીકારશે અને ચિંતા ના કરો, કોંગ્રેસનો ફરીથી જય જયકાર થશે. ખોટા લોકો ઓટોમેટિક સાઈડમાં ધકેલાઈ જશે. જી બિલકુલ, કોંગ્રેસનો જય જયકાર આગળ થશે તેવી વાત. અત્યારે જે પરિણામો આવી રહ્યા છે, મારે પ્રશ્ન એ પૂછ્યો છે કે 2029, કારણ કે મોટા તમામ રાજ્યો, મહારાષ્ટ્ર આવી ગયું, ત્યાર પછી બિહાર અને ત્યાર પછી હવે બંગાળ, એક પછી એક ભાજપના પક્ષમાં જઈ રહ્યું છે, ભાજપની ત્યાં સરકાર બની રહી છે અને 2029 પર તેની શું અસર? તમે જોયું હશે કે 2014ની અંદર આ લોકોએ સત્તા ગુમાવી, એ પછીથી કમલનાથે છે ને એ ઇન્દિરા ગાંધીની જે પોલિસી હતી એનો થોડો ટચ લઈને એમણે પોતે થોડીક સ્ટ્રેટેજી આ લોકોના કેન્દ્રીય જે લીડરશિપ હોય એમાં પોતાનો એ જે ઇનપુટ આપ્યો, તો એ લોકોને છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક આ બધી જગ્યાએ સત્તા મળી, બરાબર છે. પણ જેવી આ સત્તા મળી એટલે પેલી કોટરીમાંથી જેટલા પણ બચ્યા હતા એ લોકો રીએક્ટિવેટ થયા અને એમાં એડ થયા શશી થરૂર જેવા નેતાઓ કે જે લોકોએ એવું કીધું, મને આશ્ચર્ય લાગે, એમણે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ આપણે શા માટે બનવું જોઈએ? અરે ભાઈ, જો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનતા હતા તમે એ વખતે, તો ઇન્દિરા ગાંધી તો બજરંગ દળના નેતા કહેવાવા જોઈએ. આ સીધી જ વાત કરી રહ્યો છું તમને. અને એ જ મુખ્ય મેં આની પહેલાં પણ કહ્યું કે 1984 પહેલાં ઇન્દિરા ગાંધીની જે પોતાની જે ગવર્નન્સ એમનું જે હતું, ત્યાં આગળ ક્યાંય કોઈએ ઇન્દિરા ગાંધીની સામે તુષ્ટિકરણનો આક્ષેપ નથી કર્યો. ભારતીય જનસંઘ અને ભાજપ 4 વર્ષ જે 1980માં બન્યા અને ઇન્દિરા ગાંધી 84માં અવસાન પામ્યા, તો એ સમય દરમિયાન આ ભારતીય જનસંઘ અને ભાજપે એક વસ્તુ આ દેશના તમામ હિન્દુઓને કહી જ રાખી હતી, શું કે આ પાર્ટી હિન્દુ વિરોધી છે, આ પાર્ટી, પણ ક્યાંય કોઈએ પણ એ વાતને સ્વીકારી નહોતી. આ સમજવા જેવું છે કે કોઈએ એ વાતને સ્વીકારી નથી અને આ લોકોની સંખ્યા મેક્સિમમ 36 એક વખત ગયેલી છે, તે પણ 2-4 જણા જોડે ગઠબંધન કર્યા પછીથી. તો એ જ પરિસ્થિતિનું નિર્માણ એવું શું થયું કે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા 405 સીટ સાથે, અને એ પછી તમારી વૈચારિક શિફ્ટ એવી કેવી આવી કે એવી પરિસ્થિતિની અંદર કે જ્યારે 2014માં હાર્યા અને સોનિયા ગાંધીએ રિવ્યૂ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવાનું કીધું, જ્યારે તો એન્થનીની ચેરમેનશીપ હેઠળ, તો એ લોકોએ કહ્યું એ જે આખી કમિટી બની હતી એમાં એકે હિન્દુ નહોતો. આ સમજવા જેવું છે. આ પરિસ્થિતિની જે અતિરેક જે છે ને એ સમજવાનું, તો જ તમને સમજ પડે કે એ 4 જણાએ ભેગા થઈને એવું કહ્યું કે રિપોર્ટમાં એવું આપ્યું કે ભારતને અટકાવવા માંગીશ. કેરળમાં જીતને લઈ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. કેરળમાં જે રીતે
કોંગ્રેસ જીતી રહી છે. જીત માટે કેરળના લોકોનો ધન્યવાદ માન્યો છે, આભાર માન્યો છે. રાહુલ ગાંધીએ કેરળમાં જીતને લઈ રાહુલ ગાંધીનું નિવેદન, કેરળની જનતાનો આભાર માન્યો છે. જીત માટે રાહુલ ગાંધી કેરળ, કે જ્યાં વાયનાડથી રાહુલ ગાંધી પહેલાં સાંસદ હતા, ત્યાર પછી પ્રિયંકા ગાંધી અત્યારે વાયનાડથી સાંસદ છે અને કેરળમાં પ્રતિભા, અને કેરળમાં જીતને લઈને રાહુલ ગાંધીનું આ મોટું નિવેદન. તેમણે કેરળની જનતાનો આભાર માન્યો છે. કેરળની જીત છે એ કોંગ્રેસ માટે સંજીવનીનું કામ કરશે કે પછી આ ક્ષણિક હશે? ना ना, देखिए ये इस बात पे डिपेंड करता है कि कांग्रेस इसको किस तरह से लेती है और आगे अपना जो प्लान ऑफ एक्शन है वो किस तरह से एग्जीक्यूट करती है. बाकी तो बार बार सत्ता आती रही है, राजस्थान में भी थी सत्ता और भी अलग अलग प्रदेशों में इनको सत्ता मिली रही, लेकिन आगे वापस उसको रिटेन नहीं कर पाए. क्यों? तो ये सवाल जब तक नहीं पूछेंगे अपने आप से और चेंज नहीं करेंगे. अभी सर ने बोला कि भाई हमको मार्केटिंग करनी नहीं आती, तो मैं तो गवाह हूँ. रोडवेज की बसों के ऊपर लिखा हुआ था कि न जात पर न पात पर, इंदिरा जी की बात पर मुहर लगेगी हाथ पर. इससे ज़्यादा और क्या मार्केटिंग होती है? इंदिरा आवास योजना, इंदिरा खेल पुरस्कार, राजीव गांधी खेल रत्न पुरस्कार, मतलब मार्केटिंग तो बीजेपी वालों को सीखनी चाहिए कांग्रेस से. तो डिपेंड करता है कि हम सत्ता को किस तरीके से जनहितकारी कार्यों में उपयोग करें और कैसे हम अपने घोषित जो चुनाव घोषणा पत्र है उसको सही ढंग से इम्प्लीमेंट करें. तो निश्चित रूप से इसमें कोई नई बात नहीं है कि अगर वापस पुनर्जीवित हो जाए और वापस पुराने फॉर्म में आ जाए. ये तो घड़ी का कांटा है, कभी 12 पे, कभी 6 पे, कभी 9 पे, कभी 3 पे चलता रहता है और चलता रहना चाहिए. કેરળમાં જે જીત છે એ સંજીવની સાબિત થશે કે ક્ષણિક માટે? કારણ કે અગાઉ પણ આ રીતની જીત મળી ચૂકી છે, પરંતુ ત્યાર પછી કોંગ્રેસનું પ્રદર્શન એટલું સુધર્યું નથી જેટલું સુધારવું જોઈએ. કોંગ્રેસ માટે કશું ક્ષણિક છે જ નહીં. અમે આજે પણ આ સંઘર્ષ છે તો આમાં કંઈ નાસીપાસ થાય ને અમે એવા ટૂંકા ગાળાના રેસના ઘોડા છીએ નહીં. હું ત્રીજી વખત બોલું છું કે આવતીકાલમાં દેશમાં રાજ્યમાં જે કંઈ છે એ બધું કોંગ્રેસ હશે. આ તો બધા છે ને દૂધના ઉભરા છે. નીચે જે ગેસ ચાલે છે એ સનાતનનો ચાલે છે, હિન્દુત્વનો ચાલે છે, એને લીધે એ બધું અસત્યને આધારે ખોટું. બરાબર? મને 1 મિનિટ આપો તો હું ઉદાહરણ આપું કે આપણે ક્યાંક ને ક્યાંક નોલેજ અને ઇન્ફોર્મેશન આ વાત ગુજરાત સમજશે. તો માનો કે એક વ્યક્તિને ગીતાજી આખું મોઢે છે એટલે આપણે એના પગમાં પડીશું કે વાહ આ ધાર્મિક છે, અને એક વ્યક્તિ એવી છે કે જેને ગીતાજી બાબતે કંઈ ખબર નથી પણ એના જીવનમાં વર્તનમાં ગીતાજી ટપકે છે. કોને સ્વીકારશો તમે? તમારા માધ્યમથી મારે એ મેસેજ આપવો છે કે ધર્મની અને સનાતનની માત્ર વાતો ના હોય, એક પ્રેક્ટિકલી કર્મમાં દેખાવું જોઈએ. જે દેખાય કોંગ્રેસે અને મારા વિશ્લેષક મિત્રએ જે વાત કરી, મેં એ નથી કહ્યું કે અમને માર્કેટિંગ નથી આવડતું. કોંગ્રેસને આવડે એવું કોઈને ના આવડે, પણ અમે માર્કેટિંગ કર્યું નથી કારણ કે અમે અમારો ફરજ માની છે કે સરકાર તરીકે આ કરવું જોઈએ. આપને અટકાવવા માંગીશ ફરી એક વખત. પશ્ચિમ બંગાળમાં અત્યારે મતગણતરી છે તે અટકી છે. ટીએમસી અપીલ કરી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર ફરી એકવાર મતગણતરી અટકી છે. આ એ બેઠક છે કે જ્યાંથી ટીએમસીના મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે અને તેની સામે શુભેન્દુ અધિકારી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર ફરી મતગણતરી અટકાવવામાં આવી છે. ટીએમસીએ અપીલ કરી છે. મતગણતરી સેન્ટરને છોડવા માટે પણ ટીએમસીએ અપીલ કરી છે. વારંવાર ભવાનીપુર બેઠક કે જ્યાં મતગણતરી અટકી રહી છે, આપણે સવારથી રુઝાન જે આવી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છીએ. થોડો સમય થાય તો શુભેન્દુ અધિકારી આગળ હોય છે, થોડો સમય થાય તો મમતા બેનર્જી. હવે ટીએમસીએ મતગણતરી અટકાવી છે ફરી એકવાર. આ બધું ફ્રસ્ટ્રેશન જે છે એ દેખાઈ રહ્યું છે. એમને પહેલાં પણ જઈને ખોટી એક વાત કરી હતી કે ભાઈ અમારે આ બધા ઈવીએમ છે એમાં કંઈ ગડબડ છે. એટલે એમને પણ લોકોને કંઈક જવાબ તો આપવો પડશે, કંઈ વિઝ્યુઅલ્સ તો બતાવવા પડશે, કંઈક તો કરવું પડશે કે ભાઈ અમે હાર્યા તોય અમે આ કર્યું તે કર્યું. એટલે મને લાગે છે કે આ બધું જે છેલ્લે জনতা পাৰ্টিৰ ৰাজ্যসমূহৰ ভিতৰত অসমেও নিজৰ নাম অন্তৰ্ভুক্ত কৰিব পাৰিলে প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী ডাঙৰীয়াক মই পুনৰ এবাৰ আজিৰ বিজয়ৰ ঐতিহাসিক মুহূৰ্তত কৃতজ্ঞতা জ্ঞাপন কৰিছোঁ. আমাৰ দল જી, તો પશ્ચિમ બંગાળમાં એક બાજુ ભાજપનો જશ્ન ચાલી રહ્યો છે, બીજી બાજુ છે કે ટીએમસી વારંવાર મતગણતરી અટકાવવાની અપીલ કરી રહ્યું છે. એવું લાગે છે કે દર વખતે ઈવીએમ ઉપર ઠીકરું ફૂટતું હતું, આ વખતે ઇલેક્શન પંચ ઉપર ફૂટશે.
ચોક્કસપણે આ વખતે મને લાગે છે કે એ લોકો દર વખતે વિચારતા હશે મિટિંગમાં, કદાચ આવી હું તો કલ્પના કરું તો વાત થતી હશે કે ભાઈ આ વખતે હવે આપણે કોની ઉપર ઠીકરું પડવું છે, થોડો પબ્લિકને બી ચેન્જ લાગે. એટલે અહીંયા ગુજરાતમાં તમે જોયું તો આ વખતે પોલીસનું નામ લાયા હતા, અત્યારે એવું કહે છે કે ભાઈ અહીંયા ઈવીએમમાં કંઈ ગડબડ છે. એટલે આ જે છે એમનું લાસ્ટ મિનિટ ફ્રસ્ટ્રેશન છે, આ એ સ્પષ્ટ દેખાય છે. એ લોકો કરારી હારને ફેસ નથી કરી શકતા. મમતા બેનર્જી એટલે મમતા દીદી અત્યારે લોકોને લઈને આજે બધું થોડું ઘણું જે આપણે થીગડા મારવાનું કહીએ ને એ પ્રકારનું કામ કરતા એ દેખાય છે. સાથે જે માર્કેટિંગની વાત કરતા હતા તો મારે કહેવું છે કે માર્કેટિંગ કરવા માટે પ્રોડક્ટમાં દમ હોવો જોઈએ. એ લોકો કહે છે અમે મુહાબતની દુકાન ખોલી, પણ મુહાબતની દુકાનની અંદર નકરી નફરત છે, નકરી એ લોકો વિભાજનકારી નીતિ છે. અને આ જે ધર્મને સનાતનની વાત કરતા ભાઈ અહીંયા બેઠા છે કરશનભાઈ, તો એમને કહો કે કેરળની અંદર ગૌમાંસ જે છે તે રોડ ઉપર એની પાર્ટી થાય છે. અંગત રીતે તમે જે કરતા હો કોઈ ના કે, પણ એ પાર્ટીના અધિકૃત કાર્યક્રમમાં રોડ ઉપર ગૌમાંસની પાર્ટી કરીને એના પિક્ચર ફેસબુક પર મૂકવામાં આવે છે. આપને અટકાવવા માંગીશ. નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી ફરી એકવાર આગળ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં મહાજીતના જશ્નનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે પરિણામ આવી રહ્યા છે, ભાજપના કેન્દ્રીય મુખ્યાલય પર પણ મહાજશ્નની તૈયારી ચાલી રહી છે. થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે દિલ્હી ભાજપ હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકર્તાઓને સંબોધન કરશે અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અત્યારે ભાજપ હેડક્વાર્ટર પર ઉમટી રહ્યા છે. આ તરફ ગુજરાતના કમલમ પર પણ ઉજવણી થઈ રહી છે, ઝાલમુરી ખવાઈ રહી છે, સેલિબ્રેશન થઈ રહ્યું છે. કોબા કમલમ બાદ સુરત કમલમ પર પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે. પશ્ચિમ બંગાળની 293 બેઠક પર મતગણતરી ચાલી રહી છે અને ડબલ હેટ્રિક ભાજપની લાગતી દેખાઈ રહી છે. 202 બેઠક પર ભાજપ આગળ છે, 85 બેઠક પર ટીએમસી અને જ્યારે 6 અન્ય આગળ ચાલી રહ્યા છે. 6 બેઠક પર પશ્ચિમ બંગાળમાં પહેલી વાર ભાજપની સરકાર, પશ્ચિમ બંગાળમાં 2/3 બહુમત સાથે ભાજપની સરકાર બનતી અત્યારે દેખાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના વોટ શેરની વાત કરીએ 45.43%, જ્યારે ટીએમસીનો વોટ શેર 40.82% સુધી પહોંચ્યો છે, ગગડી રહ્યો છે. ભવાનીપુર બેઠકની વાત કરીએ તો નંદીગ્રામ, ભવાનીપુર પછી નંદીગ્રામ બેઠકથી સુવેન્દુની લીડમાં સામાન્ય વધારો થયો છે. સુવેન્દુ અધિકારી, નંદીગ્રામ એ જ બેઠક છે જ્યાંથી ભાજપના સુવેન્દુ અધિકારી ગત ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવી ચૂક્યા છે. નંદીગ્રામ બેઠકથી ફરી એકવાર આ વખતની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. 16મા રાઉન્ડના અંતે 3000થી વધુ મતોથી સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. નંદીગ્રામ બેઠક સતત હાઈ પ્રોફાઇલ બેઠક છે. અગાઉ પણ મમતા બેનર્જીને હરાવી ચૂક્યા છે અને ફરી એકવાર શુભેન્દુ અધિકારી આગળ થતા દેખાઈ રહ્યા છે. શુભેન્દુ અધિકારીએ 2 એવી બેઠકો સિલેક્ટ કરેલી હતી કે જે ચેલેન્જ આજની તારીખની અંદર ભારતની અંદર કોઈ પણ પોલિટિશિયનની પોતાની ટૂંકમાં જે હિંમત જે છે ને એ ઝીરો થઈ જાય એની સામે, બરાબર છે. અને એ સ્વાભાવિક રીતે જ એમને ભવાનીપુરની અંદર, કારણ કે એમને ટાર્ગેટ આપવામાં જ આવ્યું હશે એક સ્ટ્રેટેજી પર સ્વરૂપે કે મમતા બેનર્જીને સૌથી વધારે એંગેજ કરી રાખવા માટે તમે ભવાનીપુરની અંદર વધારે પ્રયત્ન કરો. અને એ આપણને અત્યારે એનું રિએક્શન અને રિઝલ્ટ જોવા પણ મળી રહ્યું છે. તો સ્વાભાવિક રીતે એમણે નંદીગ્રામની અંદર પોતાનો સમય થોડો ઓછો આપ્યો હોય, કારણ કે એક જ સમયે તમારે 2 ઇલેક્શન લડવાના છે અને કોઈ એવા ઇલેક્શન કે જે અભિમન્યુના 7 અને 70 કોઠા ભેદવા બરાબરની વાત હતી ટૂંકમાં. હવે એવી પરિસ્થિતિની અંદર એ 5000 વોટથી પણ જો જીતતા હોય તો મારા મતે એમને મુખ્યમંત્રી પદનો હોદ્દાનો દાવો 0.002 ગ્રામ પણ ઓછો થતો નથી. કારણ કે એમણે જે ચેલેન્જ સ્વીકારી છે એ ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીના આજની તારીખમાં 240માંથી કોઈ પણ સંસદ સભ્ય સ્વીકારી નથી શકે એમ, અને એ એમણે સ્વીકારી છે. મેં પહેલાં પણ કહ્યું કે નરેન્દ્ર મોદીને જો રાહુલ ગાંધી એમ કે આવો કેરાલામાંથી લડો તમે, અથવા તો રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી એમ કે ભાઈ ગાંધીનગર પછી જીતી બતાવો તમે, તો આ પરિસ્થિતિ જે છે ને એ કોઈ ઇમોશનલ વ્યક્તિ હોય ને અંદરથી અને મૂર્ખતાના ચરમસીમા ઉપર હોય ત્યારે આવું કશુંક બોલી જાય અને એક્શન કરી લે. આ વ્યક્તિએ જીવી બતાવ્યું છે શુભેન્દુ અધિકારીએ. અને એમાં 3000 વોટ હોય કે 5000 વોટ હોય, મારા મતે મુખ્યમંત્રીના એકમાત્ર દાવેદાર એ જ ગણાવવા જોઈએ. એની પાછળનું કારણ પણ આપી દઉં, અને તાળો પણ આપી દઉં. આ લોકોની પાસે છે ને ભારતીય જનતા પાર્ટીના
તમે જુઓ તો 2016ની અંદર એમની પાસે 10% વોટ હતા ને 3 સીટો હતી. શુભેન્દુના આયા પછીથી 38% પહોંચ્યા છે અને 77 સીટો થઈ છે. બાકી મેજિક ઓફ મોદી અને ચાણક્યગીરી આ બંને તત્વો એ વખતે હાજર હતા જ ભાજપ પાસે અને છતાંય કશું નહોતું થયું. 3 સીટો ઉપર હતા તમે. એટલે સીધો હિસાબ એ છે કે કોની એન્ટ્રી થઈને તમે 3ના 38 પહોંચ્યા તો શુભેન્દુ અધિકારીની. અને એ શુભેન્દુ અધિકારી સામાન્ય રીતે શું હોય કે કોઈ પક્ષપલટો કરે ને એની સાથે જનારા માણસો જે છે એ જ્યારે એ પક્ષમાં હોય ને ત્યારે હાજરી આપતો હોય એના હાર્ડલી 2% હોય. આ વ્યક્તિએ એવું ચોખ્ખું કહી શકો કે જે 28%ના વોટનો વધારો કર્યો છે એક માત્ર ને માત્ર ટીએમસીના લોકો હતા કે જે ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા અને 38% સુધી ભારતીય જનતા પાર્ટીનો વધારો કર્યો. એટલે શુભેન્દુ અધિકારીના લીડ ઓછી પણ થાય છે તો એનાથી કોઈ ફરક પડતો નથી. જી, તો મોદી મેજિકની સાથોસાથ શુભેન્દુ અધિકારીનું ગ્રાઉન્ડ લેવલ પર જે કામ છે એ પણ સતત દેખાઈ રહ્યું છે. પછી તે નંદીગ્રામ હોય, ભવાનીપુર હોય કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઓવરઓલ મતગણતરીના પરિણામો હોય.